તો ફાઇનલી गाइस मार्केट में नवो वीडियो आ गयो से कोड रिकॉर्डिंग बन्ने पति पत्नी से और 2 साल के बाद अपने घर पे आया है और एक बालक भी है। तो क्या 2 साल के बाद वो बालकों को अपनाएगा या फिर वो जो महिला है वो मर जाएगी? पूरा वीडियो देखने के लिए लाइक शेयर करते रहो, पूरे डिटेल में देखते हैं। फिर આ બધા નાટક કરવાની શું જરૂર હતી? હું મારે તો મરવાનું જ છે ને. હવે હું અરે છેલ્લે એ મેં જ કઈ કરીશ કર્યું કે નહીં હું બરાબર. મરીને જઈશ ને તો તારું નામે આપતી જઈશ. હું તો મરી જઈશ પણ તું હેરાન થઈશ આખી લાઈફ. અરે એવું કઈ કરવાની જરૂર નહીં. એવું કરવાની જરૂર નહીં, એવું જ કરવાનું છે. શાંતિથી વિચારો. શાંતિથી તો તાર છોકરીને લઈ જા ને આવીને. રાખ તાર છોકરી. પણ એ મારી નહીં. એ તારી જ કેટલી છે. વાર કે કરું તમને. તું તો કે જ ને કે તું તો ખખેરીને હાલતો થયો હોય, તારે શું હોય? તું તો બધે ખખેરીને હાલતો જ થવાનો છે ને. બતાવ્યું બરાબર, એ બધું ખોટું હતું. હા, એ બધું ખોટું જ હતું. ગમે તે આવે એને બધા ગમે તે ના આવે ને, મારી તો મને ખબર હોય ને કે તે મને કીધું તું ને કે હું તને જીવથી વધારે પ્રેમ કરું છું ને આમ કરું છું ને કે હું તને મારી પત્ની માનું છું ને એટલા માટે હું તને આપતી. બીજા બધાને એવું, બધા તો એવું નથી કહેવાના ને, તારી જેવા નાટક નહીં કરશે. એ બધા શરીરની જરૂર હશે તો એ ડિમાન્ડ કરશે એ રીતે. જો મને પોહાય તો હું આપું, નકર ના આપું. ઈ મારો પ્રશ્ન છે. નવો કોઈ છોકરી થોડો કોઈ રાખે. તારી છોકરી હોય, તારી છોકરી તો તારે જ રાખવી પડે ને. અને તું નહીં રાખે તો છેલ્લે મારે તો દવા પીવાનો વારો જ છે. હું મરીશ ત્યારે તારે જ જોવાનું છે. તારી છોકરીને તારે સંભાળવાની, તારી હગાઈ નહીં થઈ પછી તું ગામની છોકરીઓ હારે હાથ ફેરા રાખજે. આમે તને એવું તો બહુ ફાવે છે. અરે તમે સમજવાની વાત કરો યાર, એવું કઈ છે નહીં. તમે હરખી રીતે વાત કરો, હું તમારે શાંતિથી વાત કરું. હા પણ શાંતિ, તું શાંતિથી જ વાત કરે ને. તે શાંતિથી કર્યું, તું તને મજા આવી ગઈ એટલે તું શાંતિથી જ વાત કરે ને. તમારે પૈસા જોઈતા હોય તો પૈસામાં શું કરવા છે? બેવડા વાળીને ભરાવાય છે એને. એ મારું નહીં કે બરાબર, તારું જ છે. તાર છોકરીને તાર જોતી હોય ને તો લઈ જાજે, નકર તું હગાઈ કરીશ ને ત્યારે આ બધું હું તો તું કરીશ. અને તારી હગાઈ નહીં થાય ને પછી તું બીજે બધે હાથ ફેરવા જાજે ને તને કોઈ અડવાઈ નહીં દે. અને ગામમાં તારા શું નામ થાય છે ને એ તું જોજે. અરે હવે મારે બહાર જવાનું છે બરાબર, ઓસ્ટ્રેલિયાનું કામ કરું છું. તો તમે આવું બધું. હા તો તું ઓસ્ટ્રેલિયા તારી છોકરીને લેતો જા તો આ બધું શાંતિ રહે. અને કાં તો મને તું સાથે ઓસ્ટ્રેલિયા લેતો જા. બરાબર, બિદલાની નથી, તારી છે. તો તું એક કામ કર ને, તને એટલું બધું હોય તો તું મને ઓસ્ટ્રેલિયા લેતો જા ને. પણ તારે શરીરની જ જરૂર હતી, તારે ખાલી એ બધું તારે કરી દેવાય ને. આમે તું તો મને પત્ની જ માનતો ને. એ નાનપણમાં હવે ભૂલ થઈ જાય. નાનપણમાં આવી ભૂલ ન હોય. છોકરા થઈ જાય ત્યાં સુધી ભૂલ થાય. આવી ભૂલ જ ન હોય. મારું નહીં, તારું તમે મારા પર કેમ ઇલ્ઝામ લગાવો છો? ઇલ્ઝામ નથી, એ વાત સાચી છે. કઈ નહીં, હું ગામ વચ્ચે બધું ભોપાળો છો તો કરીશ ને તઈ તને ખબર પડશે તારું છે કે નહીં. આપણે DNA ટેસ્ટ કરાવશું તને એવું હશે ને તો. અરે પણ મારે એવું કઈ નહીં બરાબર. તારે એવું કઈ નહીં, તારે ઓસ્ટ્રેલિયા જવું છે ને. ના ના, એ મોટું તો થશે જ. કે તારું એટાણ મોટું થતું હશે. અરે એવું કઈ કરવાની જરૂર નહીં. તમે શાંતિથી નથી સાંભળવું. પેલા મારી વાત સાંભળ કે તાર છોકરીને તું લઈ જાય છે કે નહીં. અરે પણ મારી નહીં, તારી જ છે. અને તાર ન લઈ જાય ને તું ઓસ્ટ્રેલિયા જવાનો ને તો મને તાર છોકરીને બેને લઈ જા. આમે તે પત્ની તો માની જ લીધી છે. એક કામ કરો, મને જતો રહેવા દો, પછી હું તમને પછી તો અત્યારે તું અહીંયા છો તો 2 મહિનાથી કોલ મેસેજ કઈ નથી કર્યો. તારી છોકરી જીનમી એનું મોઢું જોવાયતું નથી આવ્યું. બધું મને શું કોલ મેસેજ કરવાનો છે? અરે તમે મારા પર ના દોડશો બધું, મારી નહીં છોકરી. ના ના, એ છોકરી તારી જ છે. તાર જોતી હોય ને તો લઈ જાજે. નહીતર હું તું ઓસ્ટ્રેલિયા જાય ને તને ઓસ્ટ્રેલિયા જ નહીં જવા દઉં. તારી સગાઈ તો એક બાજુ રહી, ત્યારે જ આ બધું જતું કરીશ. હવે તમે શાંતિ રાખો. મારો પતિ આવે ને એ પેલાનું સોલ્યુશન જોઈએ, નહીતર એ પેલા જ મારે મરી જવું છે. કે એને મારે શું જવાબ આપું? હું તો એક પરણેલી છું ને. અરે એમાં કઈ મારું કઈ નહીં. તમે મારા પર ના દોડશો. હેલો. હા. અરે એવું કઈ કરવાની જરૂર નહીં બરાબર. તમારે એવું કરવાની જરૂર જ છે. મારે બધાનું ગામમાં શું મોઢું બતાડવું?
તું તો કાલ સવાર ઉઠીને અરે ઓસ્ટ્રેલિયા કઈ વયો નહીં જઈશ, થાય બધાય તમારે. વાતો નહીં કરે કે આનો પતિ ઘેરે નતો ને આને છોકરી જન્મી છે, આવી ક્યાંથી, કોની હશે? મારે તો ખોટે એક ખોટા કામ બધાના કરો, સાંભળવાના ઉમા ને ઇલ્ઝામ. ભાઈબંધ જોડે તમારું કરિયાલું છું. મારે હું કઈ બધાને જધવા દેવાના છે? એટલા માટે હું અહીંયા છું? હું કઈ વેશ્યા નથી અને કઈ મારે પૈસાની જરૂર નથી એવી. અરે એવું નહીં, હું તમને કહેતો, એવું હું બોલ્યો જ નહીં, બરાબર? એવું તું પણ બોલ્યો હવે નથી, પણ મને તારો મિનિંગ શાંતિથી તો એવો જીવવા જ દો. છે ને કે હું મારા ભાઈબંધ જોડે કરી તમે આપું, એટલે તારો ભાઈબંધ એ આવે એ કરીને વયો જાય, એટલે મારે અરે હું હું અહીંયા હમણાં કરવાનું? મારા ભાઈબંધને લઈને તમારા ઘરે આવું છું, બરાબર? હા તમે શાંતિ રાખો હા, અત્યારે. તું ઘરે આવે એટલે તારી છોકરીને લઈને જતો રહેજે. મારી તો અરે તાર કઈ જરૂર મારી નથી. નહીં, એ બિદલાની છે, બરાબર? મારી બિદલાની છે જ નથી, નહીં, એટલે તમે મારા પર આપશો જ નહીં કશું. બિદલાની નથી. તું બિદલાને પૂછી લેજે. બિદલાને તો ઈચ્છા છે જ અને તારે ઈચ્છા છે, તમે બે એકમાં તો રમો જ છો. અરે તને કોને એવું કર્યું? એવું ઈ કઈ મને ખબર નહીં જ છે, મારે. ઈચ્છા છે ને એને એટલે જ તારે હશે, આ મારે બધું છે. કઈ નહીં. એને હશે, એને તો છે જ ને, તારી છે. હું તો અહીંયા આગળ ભણવા આવ્યો છું, બરાબર? હા, એટલે તું અહીંયા ભણવા કશું હું આવ્યો કઈ છે. નહીં હા, કરતો. પણ ભણવામાં આવા જ ધંધા કરો છો. ભણવામાં તમારે એવું જ આવતું હશે ને, કેમ કરવું, કોને કેમ રમાડવા, પ્રેમના નાટક કરવાના. અમે તો દેશી ગામડાના રહ્યા, એટલે અમારે એવું બધું ન આવે. અમે તો ઘર માંડીને બેઠા હોય. પણ તારે તો હું ગામની છોકરીઓને જધવી જ હોય, બીજું કઈ કામ તો છે નહીં. ઘરેથી કઈ હું ભણવા જાઉં છું અને ત્યાં જઈને હું કામ કરે છે તો બધાને ખબર જ છે. અરે એવું કઈ નહીં, હું એવું હમણાં કઈ મારા નહીં. ભાઈબંધને લઈને હા, આવું, તાર તમને ભાઈબંધને લઈને સમજાવીએ આવીને શું શાંતિથી, કરવાનું? બરાબર? તાર ભાઈબંધ એ હોય તો તમે બે થઈને આવીને તો મારું તો પૂરું જ કરો ને. તમારો શું થોડો અમે બીજી વાર એવું હું ભરોસો કરવા કરવાનો નહીં હોય. આવવાનો, તમે સમજતા નહીં. હા, હવે કોઈ બીજી વાર ભરોસો કરે? એક વખત આવી રીતે છોકરા કરીને વયા જાય, પણ ત્યાં સુધી તમને એમ કે હા વિશ્વાસ કરો, હું આવું કરીશ ને તેવું કરીશ ને, પછી તમારે કઈ ન હોય અને હવે તમે એમ કહો અરે કે પણ છોકરી તમે મારી નહીં. બિદલાને ફોન કર્યો ને, મને શું કામ કર્યો? બિદલાની નથી તો બિદલાને ક્યાંથી ફોન કરું? પ્રેમ મેં તને કર્યો તો, બિદલાને નહીં. બિદલાને તો એક જ વખત જરૂર હતી ને મેં એને એક વાર આપ્યું હતું અને બિદલાએ હા, એ પૂરું જે નહોતું હોય કરવું. એ મારું નહીં, બરાબર? એ તારું જ છે અને તારે જ જોવાનું. હવે તારે જે કરવું હોય ને ઈ કરજે. તાર છોકરીને તું લઈ જાવ હોય ને તો લઈ જાજે. મારો પતિ આવે ને પેલા એ એકાદ મહિનામાં આવવાનો છે, એ આવે ને એ પેલા તારા બધા કેસ અકેલાઈ જવા જોઈએ, અને જો એ આવી ગયા એ પેલા તું કઈ કરીશ નહીં ને તો તને ઓસ્ટ્રેલિયા નહીં જવા દઉં. અને તારું બધું થતું અરે થશે પણ ને મારું એટલે કઈ તારું છે બધું નહીં. કેન્સલ થશે. પણ તું જોયા રાખજે, તાર જે કરવું હોય ને કરજે, પણ તું ગામની છોકરીઓને જીધા રાખજે. અરે મેં એવું કઈ કર્યું નહીં, એ હા, તમારી તું છે, એવો જ બરાબર? છે. જે હોય એ મારે નહીં સાંભળવાનું. ના ના, તારે સાંભળવાનું જ છે અને એ બધું તે જ કર્યું છે. એક વાત કહી દઉં, આજ પછી મને ફોન ના કરતા, એ કઈ મારું હા, છે પણ નહીં, તારી બરાબર? છોકરી છે તો તને ફોન કરશે જ ને. નહીં હું કઈ, ફોન ને તારી જ કઈ છે ને. મારું નહીં, હા, બરાબર? પણ ફોન નહીં કરું. તું જોઈ લેજે તું ઓસ્ટ્રેલિયા કેમ જાય છે, બધા તારા ભોપાળા જતા થાય છે કે નહીં એ જોજે ને. અરે પણ મારું કઈ છે નહીં, હા, તમારે પણ જે તારું કઈ કરવું હોય એ નથી ને. કરી હા લેજો, હા, બરાબર? તું જોઈ લેજે ઓસ્ટ્રેલિયા તને કેમ જવા દઉં છું, એ તું જોજે ખાલી એકવાર. અરે પણ મારો કઈ વાંક છે નહીં, તમે તારો મારા જ પાસે વાંક કેમ છે. પડ્યા છો? તાર પાછળ નથી પડી, તું માર શું વાંક પાછળ છે પડ્યો મારો? તો. તું માર પાછળ પડ્યો તો હું કે કઈ તમારા પાસે? આમ છે ને તેમ છે ને, તમે બહુ મસ્ત છો ને હું તમને પ્રેમ કરું છું ને હું આમ રાખીશ ને તેમ કરીશ ને. હા, ખાલી કરીને વયો ગયો, બીજું કઈ ન કર્યું તે. એ વખત 24-25 વર્ષનું છોકરું હોય, ખબર કઈ પડે? હા, બધી ખબર પડે. છોકરા થઈ જાય ત્યાં સુધી ખબર ન પડે. તો ખબર ન પડતી હોય અરે તો પણ છોકરા જ ન મારું કરાય ને. નહીં. તે કીધું કે મારા પ્રેમની નિશાની મારે એક જોઈએ છે તો મેં તને ઈ કરવા દીધું. તો તારે હજી તો તારા પ્રેમની નિશાનીને તારે ભૂલી જવી છે. પ્રેમ તો ભૂલી જ ગયો, પ્રેમની નિશાની નથી રાખવી તારે. અરે પણ મારું છે નહીં, બિદલાનું છે, કહી દીધું બિદલાનું તમે. નથી. તું તો કહી જ દે ને કે બિદલાનું. તું કાલ કહી દે કોલાનું પેલાનું છે ને બીજાનું છે, તો મારે શું સમજવાનું? બીજા હવે કઈ હું તમે કઈ આજ ફરીમાં ફોન કરતા આ નહીં, કઈ બરાબર? વેશ્યા મેં વાળો તમને નથી. કહી હું અહીંયા કઈ દીધું. બધાને બોલાવતી નહીં તો બીજાનું હોય. તારું જ છે, કેમ કે મેં પ્રેમ તને કર્યો હતો. મારા પતિ મને કરતા ફોન મારા કરી છોકરા કરીને કરતા હેરાન વધુ ના તને કરતો. પ્રેમ કર્યો હતો. એટલે હવે તને ફોન નહીં કરું. હવે તું ઓસ્ટ્રેલિયા જાજે ને, હું જોઉં છું કેમ તું હેરાન થાય છે.